માંડવી બેંક ઓફ બરોડામાં લોરેન્સ બિલ્ડિંગ છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કંઈક ફાયર થઈ છે। એસીમાંથી ફાયર લાગી રહી છે, એસીમાંથી એમના રેકોર્ડ રૂમમાં ફાયર પહોંચી ગયેલી છે। હાલમાં આગ પર કાબૂ લઈ લીધેલો છે, માત્ર 10-20% જેવી કામગીરી બાકી રહી છે, વેન્ટિલેશનનું કામ ચાલી રહ્યું છે અને કોઈ જાનહાનિ કે એવું કંઈક છે એ અત્યારે કેલ્ક્યુલેટ કરી રહ્યું છે। ત્યારે ફાયરની ગાડી નીકળી ત્યારે હું દાંડિયા બજાર 4 રસ્તાએ જ હતી, એટલે તરત ફાયર સ્ટેશનમાં તપાસ કરતા ત્યાંથી ખબર પડી કે અહીંયા આગળ બીઓબી બેંકમાં આગ લાગી છે। એટલે આગ લાગી છે એટલે તરત જ ત્યાંથી અમારા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ અને બાલકૃષ્ણભાઈને મેસેજ આપ્યો, એટલે તરત જ પ્રમુખ સાહેબે બેંકના મેનેજરને જાણ કરી એટલે તરત જ તાળું ખોલાવી નાખ્યું છે અને આગ કાબૂમાં આવી ગઈ છે। જાગૃતિબેન કાકા। મધ્યમાં અને ઐતિહાસિક બિલ્ડિંગ, આ તો સયાજીરાવની ઓળખ છે। બેંક ઓફ બરોડાનું મુખ્ય મથક, સૌથી ઇન્ડિયાની ને વર્લ્ડની પહેલી બ્રાન્ચ આ કહેવાય। આ બેંક ઓફ બરોડા બિલ્ડિંગમાં આગ લાગી, જ્યારે હું મહેતાપુરના નાકે કલ્યાણજી દર્શન કરીને આવ્યો તો મેં ધુમાડા જોયા, તરત મેં ફાયરને જાણ કરી ને ફાયરના જવાનો જાતે આવી ને આગને અત્યારે કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કોઈ સિક્યુરિટીવાળા બી આજે હાજર નથી, જાતે એક તાળા ફાયરના જવાનોએ અને સિટી પોલીસના ડીસી સાહેબની હાજરીમાં તોડવામાં આવ્યા છે। ત્યારે ફાયર સભ્યો પણ સાવેચેરી બોલના યુવાનો બી અત્યારે સિટીના યુવાનો બી આ આગમાં કંટ્રોલ લેવા માટે સાથે જોડાયેલા છે, પણ આગ પતલેમાંથી નીચે સુધી લાગી ગયેલી છે। અંદર ધુમાડાના હિસાબે ઓક્સિજન ફિલિંગને જાનની જોખમે ફાયર બ્રિગેડના જવાનો જઈ રહ્યા છે। અત્યારે છે ત્યાંના એસીમાં પહેલાં સ્પાર્ક થયો હોઈ શકે ને એના કારણે બધા જ એસી જેટલા પણ કનેક્ટિવિટીમાં જેટલું આવતું હતું એ બધું જ પકડાયું છે, પણ કોઈની કોઈ કરન્સી કે કોઈ પણ વસ્તુને નુકસાન નથી થયું। માત્ર નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર જે ઓફિશિયલ ને ક્લેરિકલ વર્ક થતું હતું, જ્યાં રેકોર્ડ્સ હતા, બુક્સ હતી, કોમ્પ્યુટર્સને એવા બધા જ માત્ર એટલા પૂરતું જ નુકસાન થયું છે। મને એકાદ કલાક પહેલાં મેસેજ મળ્યો કે બેંક ઓફ બરોડાના બિલ્ડિંગમાંથી ધુમાડા નીકળી રહ્યા છે। ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી પણ મેસેજ મળ્યો કે બેંક ઓફ બરોડા જે ઐતિહાસિક બિલ્ડિંગ છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગેલી છે। આ આગના લીધે બેંકનું ફર્નિચર, બેંકના ડોક્યુમેન્ટ, કોમ્પ્યુટર અને ફોલ સીલિંગ આ તમામ વસ્તુને નુકસાન થયેલું છે। આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવે છે। ફાયર ડિપાર્ટમેન્ટના 4 ફાયર એન્જિન અને 40 જેટલા સ્ટાફ તાત્કાલિક કાર્યરત થઈ ગયેલા અને તમામ વસ્તુ ઉપર કાબૂ મેળવી લેવામાં આવે છે, પરંતુ આગના લીધે જે ધુમાડો થયો છે એ ધુમાડો ધીરે ધીરે બહાર નીકળી રહ્યો છે। કોઈપણ પ્રકારની જાનહાનિ નથી અને કોઈ મોટા પ્રકારનું નુકસાન હાલ દેખાતું નથી। આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। બેંકના ખાતાધારકોની કરન્સીને કોઈ નુકસાન નથી એવું પ્રારંભિક તપાસમાં માલુમ પડે છે। આ બનાવ સ્થળે હાજર છીએ। બેંક ઓફ બરોડા મુખ્ય ઓફિસ છે, માંડવી ચોકની બાજુમાં છે। અંદાજિત 1 કલાક પહેલાં આગનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમને મળે છે। પોલીસ કંટ્રોલ રૂમ તરત જ ફાયર બ્રિગેડ અને સિટી પોલીસ સ્ટેશન એસીપીજી ડિવિઝનને જાણ કરવામાં આવે છે। તુરત જ ફાયર ફાઇટર અને પોલીસ ઘટના સ્થળે પહોંચે છે। વિધિન 28 સેકન્ડ પોલીસ સ્ટેશન નજીક છે, પોલીસનો કાફલો પહોંચે છે અને સાથે સાથે ફાયર બ્રિગેડ પણ આવે છે। 5 થી 6 જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓની મહેનતથી હાલ આગ કાબૂમાં છે। કોઈ જાનમાલ ડેમેજ નથી, શાંતિ છે। પોલીસનો બંદોબસ્ત જારી રાખેલ છે।